હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આવનારી દરેક સરકારી ભરતીઓ જેવી કે તલાટી, બિન સચિવાલય, કોન્સ્ટેબલ, ક્લાર્ક, આ દરેક સરકારી ભરતીની તૈયારી માટે સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા હું ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની યુટ્યુબ ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું આપના માટે ખાસ વિડીયો લઈને આવ્યો છું રાષ્ટ્રીય પ્રતીકો વિશે, કે આપણા ભારતના જે રાષ્ટ્રીય પ્રતીકો જે છે એ કયા કયા છે એના વિશે આજે આપણે માહિતી મેળવશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરીએ રાષ્ટ્રીય પ્રતીકો. પહેલું જોઈએ તો કે રાષ્ટ્રીય ધ્વજ. તો કે રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી? તો કે રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ 3/2 છે. લંબાઈ 3 અને પહોળાઈ 2. એનો કેસરી રંગ જે છે એ શેનું પ્રતીક છે? તો કે શક્તિ, સાહસનું પ્રતીક છે. સફેદ રંગ તો કે શાંતિનું પ્રતીક સફેદ રંગ તરીકે ઓળખાય છે. લીલો રંગ તો કે સમૃદ્ધિનું પ્રતીક. 24 આરા ધરાવતું અશોક ચક્ર જે વચમાં દેખાય છે એનું નામ છે અશોક ચક્ર, અને બીજા નામે ધર્મચક્રના નામે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રધ્વજને સ્વીકાર 22 જુલાઈ 1947 કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા નંબરે આવે છે રાષ્ટ્રીય ચિહ્ન. તો રાષ્ટ્રીય ચિહ્ન જે છે તે 4 સિંહ છે રાષ્ટ્રીય ચિહ્નમાં, પણ આગળથી માત્ર 3 સિંહ જ દેખાય છે. પાછળની સાઈડમાં હાથી છે અને આગળ ડાબી બાજુમાં ઘોડો છે. એ જ રીતે પાછળની સાઈડમાં સિંહ અને જમણી બાજુ સાંઢનું નિશાન છે. વચ્ચે જે આપેલું છે એ છે ધર્મચિહ્ન. રાષ્ટ્રીય ચિહ્નની સ્વીકૃતિ કરવામાં આવી હતી 26 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રગાન. તો આપણું જે જનગણ મન જે રાષ્ટ્રગાન છે એના રચયિતા હતા રવિન્દ્રનાથ ટાગોર, અને આપણા રાષ્ટ્રગાનની સ્વીકૃતિ કરવામાં આવી હતી 24 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદ ચોથા નંબરે જોઈએ તો કે રાષ્ટ્રીય ગીત. તો કે રાષ્ટ્રીય ગીત જે છે એના રચયિતા હતા બંકિમચંદ્ર ચેટર્જી. રાષ્ટ્રીય ગીતની સ્વીકૃતિ કરવામાં આવી હતી 24 જાન્યુઆરી 1950ના રોજ. ત્યારબાદ પાંચમા નંબરે આવે છે રાષ્ટ્રીય પંચાંગ, એટલે કે રાષ્ટ્રીય કેલેન્ડર. તો જે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર જે છે તે ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સંવતના આધારિત છે. ગ્રેગોરિયન કેલેન્ડર અને રાષ્ટ્રીય પંચાંગની તારીખોમાં સામ્ય જળવાઈ રહે છે. રાષ્ટ્રીય પંચાંગની સ્વીકૃતિ કરવામાં આવી હતી 22 માર્ચ 1957ના રોજ. તો આ હતું આપણું રાષ્ટ્રીય પંચાંગ. ત્યારબાદ છઠ્ઠા નંબર પર છે રાષ્ટ્રીય પશુ, એટલે કે રાષ્ટ્રીય પ્રાણી. તો આપણું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. તો કે ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે, જેનું લેટિન નામ પેન્થરા ટ્રાઇગ્રિસ લિનાયસ છે. કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જે છે તેનું લેટિન નામ શું છે? તો કે પેન્થરા ટાઇગ્રિસ લિનાયસ. ત્યારબાદ જોઈએ તો કે રાષ્ટ્રીય પક્ષી. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી જે છે એ મોર છે, અને તેનું લેટિન નામ પાવો ક્રિસ્ટેટસ છે. તો કે ભારતના જે રાષ્ટ્રીય પક્ષી છે મોર જે છે તેનું લેટિન નામ શું છે? તો કે પાવો ક્રિસ્ટેટસ. રાષ્ટ્રીય પુષ્પ. તો કે ભારતનું રાષ્ટ્રીય પુષ્પ જે છે એ છે કમળ. તો કમળનું લેટિન નામ શું છે? તો કે નેલમ્બો ન્યુસિફેરા ગાર્ટન.
રાષ્ટ્રીય વૃક્ષ, તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ છે વડ, જેનું લેટિન નામ ફાઇકસ બેન્થાલેનિસ છે. વડનું લેટિન નામ શું છે? તો કે ફાઇકસ બેન્થાલેન્સિસ. રાષ્ટ્રીય ફળ, તો ભારતનું રાષ્ટ્રીય ફળ છે કેરી, જેનું લેટિન નામ મેંગીફેરા ઇન્ડિકા છે. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો કે કેરી, જેનું નામ લેટિન નામ મેંગીફેરા ઇન્ડિકા છે. રાષ્ટ્રીય નદી, તો રાષ્ટ્રીય નદી ભારતની છે ગંગા નદી, કે ગંગા નદી જે છે તે ભારતની સૌથી લાંબી અને સૌથી પવિત્ર નદી ગણાય છે. 4 નવેમ્બર 2008 ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી હતી. તો કે ગંગા નદીને ભારતમાં રાષ્ટ્રીય નદી તરીકે ક્યારે જાહેર કરવામાં આવી? તો કે 4 નવેમ્બર 2008ના રોજ. રાષ્ટ્રીય જળચર પ્રાણી, તો રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ડોલ્ફિન. 5 ઓક્ટોબર 2009ના રોજ ગંગા ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર તરીકે જળચર જીવ તરીકે જાહેર કરવામાં આવી હતી. એમ પણ પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિનને જળચર પ્રાણી તરીકે ક્યારે જાહેર કરવામાં આવી? તો કે 5 ઓક્ટોબર 2009ના રોજ. રાષ્ટ્રીય વિરાસત પશુ, તો કે રાષ્ટ્રીય વિરાસત પશુ છે હાથી. 22 ઓક્ટોબર 2010ના રોજ કેન્દ્ર સરકારે હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કરવામાં આવ્યું. તો આનો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રાષ્ટ્રીય વિરાસત પશુ હાથીને ક્યારે જાહેર કરવામાં આવ્યું? તો કે 22 ઓક્ટોબર 2010ના રોજ.